ભારતીય સેનાએ પીઓકેમાં કરેલ ઓપરેશન સિંદૂર સંદર્ભે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ આપી પ્રતિક્રિયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ભારતના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાના બદલા સ્વરૂપે ભારત દ્વારા ગત રાત્રિના પીઓકેમાં આતંકી હુમલાઓ પર એર સ્ટ્રાઇક કરી આતંકીઓના ઠેકાણાઓને તબાહ કરી દીધા હોય, જે મામલે આજરોજ બુધવારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ પ્રતિક્રિયા આપી સેનાના જવાનોને અભિનંદન આપ્યા હતા. કિશોર ચીખલીયા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. ગઈ રાત્રે ભારતીય જવાનોએ જે એર સ્ટ્રાઇક કરી અને એર સ્ટ્રાઇકમાં જે આતંકવાદીઓના અડ્ડાઓને જે ભારતીય સેનાએ જે ખતમ કરી નાખ્યા, એના માટે અમે ભારતીય સેનાને અભિનંદન આપીએ છીએ અને આવા આતંકવાદીઓ સામે લડવા માટે ભારતની સેના ગમે ત્યારે તૈયાર છે. ત્યારે ભારતના યુવાનો અને ભારતના નાગરિકો પણ તેમની સાથે છે. જય હિન્દ, જય